झुकाए गर चुकड़ा सिर झुकाए गर चुकड़ा लेम 2-3 દિવસ ત્યાં ઉડી ગયો છે તો એ ચડાવવા મીના હે ટેબલે ચડી ગયા હે મમ્મી હેલ્પ કરાવે થોડીક ચેક કરી લે એટલે ખબર પડે થઈ ગયો કે નહીં એમ બીજું ડેલામાં અંધારું પડતું કેટલા દિવસ થયા તો લઈ આવ્યા થોડામાં ઉડી ગયો તો એ સાંજે લગાવ્યો અત્યારે વાં લગાવ્યો તો હવે ક્યાં લગાવશો પપ્પાએ અમે લગાવ્યા તો પપ્પા કાઢે છે હવે બીજે લગાવવાથી કે અમારી ચકલી ચૂલા પાસે બિચારીને ધોવાડો લાગે ને બંને ઉતારી લે રેડી રેડી હાલો લગાવી દઈએ હેઠે અમારે આપણે ધુંજારા કરીએ ને ચકીને પપ્પા ઘર રૂમ પાડી દઈએ એમાં ખરખાયેલું હી નાખજે એટલે કૃષ્ણ શ્રી કૃષ્ણ પપ્પા માથું ઓરાવી ગયા હાલો આપણે ઓરાવીએ ને એમ કે તું ખેંચાય છે મને પપ્પા પાસે કઈ બેસી મને ઓરાવી દેજો કા બીજા એ દીકુ હા તું છોકરી છો હું મારા પપ્પાની છોકરી છું લે દે ના ના એ તો તારા છે મારા ક્યાં એ વાહુ તારા આજે તો રામનવમી છે તો જો ઘરે ફરારનો થઈ ગયું છે ચાલુ બનાવવા માટેનું અને શું કહેવાય ચોકરિયાની અંદર તો જો આપણે રતારું ગાજર નાખી દીધા છે હવે છે કુકરની અંદર બટાટા નાખી દઈએ છીએ તો બાફવા મૂક્યા ગાજર તમે વિચારતા હતા એમ આપણે છે ને ફળાર કરવાનો એટલે ફળાર કરી નાખવાનું ચાલો આપણે આમાંથી શાક કોટ બનશે 3 જણાનું શાક બનાવવાનું છે અને એક ને સૂકી ભાજી છે આપણે તો મોરો રહેવો એટલે સૂકી ભાજી નહીં ખાઈએ એટલે મેં હવે મોરું કરી નાખે તો બાફવા મૂક દઈએ ના આપણું ખીચું થાય છે તો ના બાફવા મૂક દઈએ બધું બફાઈ ગયું છે બટાટા પણ બફાઈ ગયા છે સક્કરિયા પણ બફાઈ ગયા છે ઘણો નતો બફાઈ ગયા છે વ્યવસ્થિત ઘણો હોય તો એમાં બાપતા નોણતામાં બાફો છે બધી એની છાલ ને ઉતારે આપણે ચાણીમાં કાઢ લઈએ અમે તો આપણે હવે છાલ ઉતારી લઈએ સક્કરિયાની ને બટેટાની બેની કટકાને એવું કરીને આદુ મરચી ખાંડી સુધારીને સરસ પપ્પા મમ્મી લપ કરે છે નહીં આપણે રસોડામાં છાલ ઉતારવા બેઠા છે રામનવમી હોય એટલે ડબલ હોય વિમા ઓય હાલ બીજા તો ધોઈ દીધો એય પંથુ આવ્યો છે કાજવીજા જો દુજાબેન પહોંચવા આવ્યા છો
છાલ ઉતારવા ઊભા રાખી દીધા છે. બેસી તો હગે નહીં, બેહે તો વાર લાગે. જો જો આપણે હવે બટેટાની અને રતારો ગાજરની છાલ ઉકળી ગઈ છે. હવે તેનો આપણે શું કરવાનું છે? એનું આનો માવો હંચામાં કાઢી નાખી હંચામાં માવો કાઢી શીરો બનાવવાનો. શીરો બનાવવાનો છે. અને બટેટાની તો સૂકી ભાજી બનાવીશું. દાણા તરશું, વેફર તરશું, વારા બધું બનાવવાનું છે. સારું, ચાલો મનો બનાવવા. હવે આપણે આને ગ્રેવી માટે હંચાનો ઉપયોગ કર્યો છે. હંચાની અંદર આવી રીતે આખા નાખીને ઉપરથી આપણે સેવ પાડીએ એ રીતની સેવ પાડી આમ બધાનું આ રીતનું કરી નાખવાનું એટલે આપણે વ્યવસ્થિત ગ્રેવી જેવું સાવ થઈ જાય. ચેકિંગ આવી ગયું છો. મમ્મી બટેટા સુધારવાની, પપ્પા ચેક કરે છે. ખારા મોરા તીખા કેવા થયા એ. કમ્પ્લીટ થઈ ગયું છે. તૈયાર સૂકી ભાજી માટે બટેટાના કટકા પણ થઈ ગયા છે. ને ગેસ ઉપર જો આ શીરો બનાવવા માટે ગાજરને પણ કમ્પ્લીટ કરી નાખ્યા છે. બધું ઉમેરી દીધું છે. હમણાં ગરમ થાય પણ તે પણ થઈ જશે. અને વેફર માટે જો તેલ પણ મુકાઈ ગયું છે. શીરા અંદર દૂધ પણ નખાઈ ગયું છે. અને હવે આમાં થોડીક ખાંડ ઉમેરી દઈએ એટલે સ્વાદ પ્રમાણનું શીરો થઈ રેડી થઈ જાય કમ્પ્લીટ. આવી રીતે ગરમ કરી લઈ, બસ સરસ રીતે મિક્સ થઈ જાય. દૂધ ને ખાંડ ને દૂધ ગરમ થઈ ખાંડ ઓગળી જાય ત્યાં લગી મિક્સ કરશું આપણે. કેટલું દૂધ નાખ્યું હતું પાછું નાખશું આપણે. આવી ગયું છે. હવે વેફર નાખીએ, કરવાનું ચાલુ કરી દઈએ. વેફર તૈયાર થઈ ગઈ છે. ગોળ પતિકા એક પછી એક આઈટમ તરાવા માંડી છે. સાબુદાણાની વેફર છે. તો મસ્ત સાબુદાણા ટમેટા મસ્ત મજાની છે. ખાવાની બહુ મજા આવે. એક પછી એક બધી આઈટમો ગણાવવા માંડી છે. છોકરાઓને બહુ ભાવ મસ્ત મજાની. ચાલો હવે દાણા તર લઈએ આપણે. આમ નામ તો કેટલી આઈટમો કરવાની હોય. એ કદાચ રસોઈ કરવી સારી. જો આમાં શીરો બનાવ્યો છે, દાણા તરાય, સૂકી ભાજીની તૈયારી છે, એ વઘારશું. 3 જાતની વેફર તૈયારી છે. હજી રોટલી બનાવશું, ભાત બનાવવાના છે.
મસાલો મિક્સ થઈ ગયો છે હવે હવે જો ખાંડ નાખે ધાણા જીરું મીઠું ચટણી બધું નાખીને મિક્સ કરી લે ખાંડ ને સરસ ગરમ ગરમમાં મિક્સ થઈ જાય કેમ લટકી છે અરે વેફર છે ધરેલો બધું દેખાડી દીધું બધું આજે રામનવમી છે તો કેટલું બનાવવાનું થાય છે તો તમારે ઘરે પણ બનતું હોય છે તો કોમેન્ટમાં જણાવજો શું શું બનાવ્યું છે તમે લોકોએ પણ કોઈ કમેન્ટ નથી કરતી કોમેન્ટ પ્લીઝ કરજો આવું તો તબિયત છે કેવું સુકી ભાજી વગર પછી તમે ભાઈનું આઈટમ બનાવવાનું છે ભાત પછી તે બનાવી લઈએ પછી રસોડું સાફ સરસ રીતે કરી લઈએ તેલામાં કાઢી પછી મને સુકી ભાજી વઘારવી છે આવી ગયેલું છે વઘારવા જ મંડીએ બધું નાખી દઈએ મસાલા સોરી આદુ મરચું નાખી દઈએ ટમેટા નાખી દઈએ મિક્સ થઈ જાય પછી બટેટા આપણે એમાં ઉમેરી દઈએ ચાલો કેટલી આઈટમ છે ને તમે જણાવજો લાસ્ટ છે હવે આના પછી હવે કંઈ બનાવું હજી હાજર રોટલી ભાત બનાવવાના છે બધી આઈટમ બતાવી દઈશું કેટલી આઈટમ થાય એ કોમેન્ટમાં જણાવજો ચાલો આપણે એમાં તીખાન ભૂકીને ખાંડ નાખી દઈએ લીંબુ નાખી દઈએ બટેટા હા ચાલો સૂકી ભાજીને એમાં કાઢી લઈએ કેમ કે ઓમાં આવે ચટણી નાખવાની આમાં નાખી ધૂકો છે થોડું ધૂપ કાઢી લીધું એમાં શાક બનાવીશું પાણી નાખ્યું છે એમાં ડાબલામાં પોચી જાય આયા પોચી જાય ને તય જ મત કર દેવાનું આપણા શાક બનાવી રસાવાળું છેલ્લી રસોઈ બાકી છે હવે રોટલી હા રોટલી ભવ્યભાઈ માટે ભાત પછી બસ સાફ સફાઈ રસોડાની કરી લઈએ બિસાડો 8 વાગ્યાનો રસોડું આવવાનું છે હા સિસ્ટમ કેટલા નાખ દો એટલે ખવાઈ જાય કારણે ઉપર નાખી દે બસ રેવા દે બધું કઈ પટે તવો પર પડક
બાગર છે હવે કા એટલે તમે મારો આ બરફ કહે છે બાપા લાવો મુગની તારાથી પકડાય એક બટકું જેમ ને તો બટકું કેમ કરવું આમાંથી જોજો ઈ. એટલો બધો ફરાળ એ દિને તમે રહ્યા છો કે હું ફરાળ ખાવા આવે તો રામ રામ ભવ્ય ભાઈ ડીશ હોય રહ્યો જોઈ લે તારે એના તો ભાત ને બટેકાનું શાક હાલો મમ્મી તમારી ડીશ ભરવી ને હા હા ડીશ ભરી બધા જો હાલો પકોડા કરી લે, રામનામ. રામનામ રહ્યા છે પણ ફૂલ ખાઈ લે પેટ ભરીને હાલો પપ્પા ગયા સાડી હમણાં આવશે એટલે એને શાક રોટલી ની છે વાગી ગયા છે ચા પાણી પીવાની તૈયારી હાલે છે ને તરબૂચ સુધારવાની તૈયારી નાસ્તા પાણી ફૂલ અને અહીંયા હમણાં આપણે જ્યુસ બનાવશું તરબૂચ પાર્ટી પપ્પા ને મમ્મી બે જો બેહાડી દીધા છે કામે લગાડી દીધા છે રિક્ષા વાળા ગરમી રહ્યું હતું ત્યાં કંદમૂળ ખાવ કંદમૂળ કહેવાય કે ખાવાની મજા આવે કા તો પપ્પાને બેહાડી દીધા છે માય કામ કરવા બેહાડી દીધા બધાને લગાડી દીધા છે જો જ્યુસ બનાવું છે ચીકુને છાલ ઉતારે છે અહીં મૂકો દો. એટલા બધા વાંકા કાવરી ગયા તમે દેખાતું નથી હે નહીં ભૂલ થઈ નથી તું વજન તેમાં દાદા પગમાં લાગ્યો હોય. બળો ખાવા માંડ્યા બધા બાકી તો સવા તો નથી પણ ખાવો છે આને દીધો તો આ ખાઈ છે આ ભવ્ય ભાઈ જો ડખો રહેશે ગરમી ને વાવી દે. બધી સુધારાઈ ગઈ છે હવે મમ્મીઓ જો કદડો કાઢ્યો આમાં કેમ આવો કલર નીકળતો હશે બોલો કલર મૂકો. પરબારી કાઢી પડી જાય જો એ પાણીમાં જ કાઢ્યા ભેગી માછલી ના પાણીમાં જ કાઢે ને મરી જાય પરબારી આ ગરબર એરી પાણીમાં જ કાઢે પરબારી કાઢે એમાં પછી હજી ધોવી છે ને એટલે પાણી થોડું બધું કાઢી કરી હજી એક પાણી ધોઈ આવ્યા ને હળદર મીઠું ભેળવી દઈએ મીઠું નાખી દઈએ સરસ મિક્સ થઈ જાય પછી પાણી નાખીને સવારે ભર લેવું અત્યારે જ ભરવું રોટી પાસે સવાઈ જાય ત્યારે મીઠું હલાવી સળી જાય ને ભર લેવું બહેનીમાં ગળી ભરે. સરસ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું કલાક પછી ભર લઈ બેણીમાં પછી પાણી બી નાખી પડી દઈએ જાય પડી પડી
લીંબુનું પાણી થોડુંક નાખી દઈએ. કેરી તો નથી. કેરી નથી નાખતી વળી બસ પાણી આમાં ઉમેરી દે એટલે સરસ મજાની થઈ ગઈ. લીંબુ મૂકાશે જ્યાં પાણી સ્ટોર કરેલો હતો તે નાખી ઉમેરી દઈએ એમાં. એવી રીતે દબાવી દઈએ પછી હમણાં પાણી ભરી દે એટલે સરસ મજાનું 2-3 દી પછી ખવાય થઈ જાય. અઠવાડિયા પછી લગભગ થઈ જાય ખવાય. કાલ બપોરે ખવાય. એવું છે. મીઠું સડી જાય એટલે હાલ. કાલ બપોર ખાઈ નાખશું જો. હાલ પાણી ભરી આવી. પાણી જો ઉમેરી